નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. યુકેમાં ઇન્ટરનેશનલ કોન્ક્લેવ ઓન ગુડ ગવર્નન્સ 2024. આ સમારોહમાં ગુજરાત પોલીસ વિભાગમાંના નિવૃત્ત ડીવાયએસપી તરુણકુમાર બારોટને યુકેની સાંસદ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં તરુણકુમારે પોલીસ ખાતામાં કરેલ દેશ સેવાના કાર્યો તેમજ સમાજ સેવાના કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહમાં યુનાઇટેડ કિંગડમના સાંસદશ્રીઓ, યુકેના વિવિધ શહેરોના મેયર, કાઉન્સિલરો તેમજ ભારતના વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ગુડ ગવર્નર થકી ભારતને કઈ રીતે વિકસિત દેશોમાં સામેલ કરી શકાય તે બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝનની પ્રશંસા કરી. પારિવારિક હેતુસર વિદેશ પ્રવાસે ગયેલ આપ સૌના લાડીલાને ભારતીય ઇતિહાસના સૌથી જાબાજ તથા યુનિક પોલીસ ઓફિસર તરુણકુમાર બારોટ તાજેતરમાં માતૃભૂમિ પરત પધાર્યા ત્યારે તેઓશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું. અસંખ્ય સ્ટેટ એવોર્ડ તથા રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રકથી વિભૂષિત તરુણકુમાર બારોટ બ્રિટિશ પાર્લામેન્ટ, લોર્ડ્સ ક્રિકેટ કાઉન્સિલિંગ, કિંગ્સબરી વેબરલી, ઓક્સફર્ડ લેટેસ્ટ તથા વિશ્વવ્યાપી BAPS સંસ્થા દ્વારા વિવિધ પ્લેટફોર્મ પર લંડનમાં સન્માનિત થઈ માદરે વતન ભારત પર પધાર્યા તે બાબતે દરેક ગુજરાતની અસ્મિતા માટે ગૌરવની ઘડી છે. And he's also a presidential awardee for his bravery.